ભાઈબંધની જાનમાં આવી ગયા ફરીથી હરિભા અને ખેગારજી. ભાઈબંધના લગ્નનો ભાગ ત્રીજો. વરરાજાને છૂટો શું મળ્યો એમાં તો બે ભાઈઓએ એને ઉપાડી લીધો. વાહ ક્યા સીન હે. અરે મિતભાઈ, કેમેરો ચાલુ છે ને તમે કેમ ગોડાયા ગાઢો છો? તમારું બૈરું જોશે તો ઘરે ધોકા લેશે. એક ભાઈને ગોડાયા ગાઢતા જોઈને બીજા ભાઈએ ગોડાયા ગાઢવા લાગ્યા. આ તો એ જ થયું કે સંગ એવા રંગ. અને પછી આવી ગયા હતા હરિભા અને ખેગારજી મિતભાઈના રાસ ગરબામાં. હરિભા અને ખેગારજીને જોઈને તો બધા ફોટો પડાવવા આવી ગયા. મને થોડો નાચવા જવા દે, નહીં તો લોકો એમ કહેશે કે ભાઈને નાચતા નહીં આવડતું હોય. તમે કોમેન્ટ કરીને જણાવજો કે હું કેવું નાચું છું. જેવું આવડે એવું નાચ્યો છું હો, કોઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં. ભાઈ થોડા વ્યવસ્થિત નાચો, નહીં તો તમારા વિડીયો હું આખા ગામને બતાવીશ. અરે ભાઈ તું થોડો સાચવીને નાચ, ખબર નથી કેમ તું આજ આવું કરી રહ્યો છે. લગન હોય ને આવા એક બે ઘાયલ આશિકો મળે નહીં એવું તો બને જ નહીં. અને શુભમભાઈ અને ક્રિશભાઈ ગરબા રમવાને બદલે બેસી રહ્યા હતા, તો હું અને પાર્થભાઈ પહોંચી ગયા શુભમભાઈ ને ગરબા રમવા બોલાવા. અલ્યા ભાઈ રહેવા દે, હમણાં હું ગરબા રમવા ઉતરીશ તો આખું મેદાન ખાલી થઈ જશે. अबे साले. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू, पीटेक फ्रॉम कानपुर. અને શુભમભાઈ ને લગનની કામની જવાબદારી એટલી બધી હતી કે વરરાજાની જાનમાં લગાવવાના પોસ્ટરો પણ જોડે લઈને નાચી રહ્યા છે. અમુક અસામાજિક તત્વોએ કરેલું કારનામું. અને બોબીભાઈ આપણા વરરાજાના પપ્પાને લઈને નાચી રહ્યા છે. ભાઈ પિક્ચરમાં આવે એ આ બોબી નથી હો, આ મારા ભાઈબંધનું નામ બોબી છે. શુભમભાઈ અને પાર્થભાઈ આ કયો ડાન્સ કરી રહ્યા છે? એક બાજુ ઘુમર ડાન્સ ચાલી રહ્યો હતો ને બીજી બાજુ પ્રોફેશનલ ઘુમર ડાન્સ ચાલી રહ્યો હતો. તો ગરબાનો કાર્યક્રમ પૂરો કરીને પછી ચાલ્યા અમે ઘરે. લાઈક અને ફોલો કરી નાખો, મળીએ ચોથા ભાગમાં.